आए क्यों न देखो लाल अपनी प्यारी की छवि ओढ़વાનું પદ શ્રી ગોવર્ધન નાથ કી જય સુંદર પદ આઈ ક્યું ન દેખો લાલ અપની પ્યારી કી છબી આઈ એટલે કે આવીને ક્યું ન દેખો શું કામ નથી જોતા લાલ શ્રી કૃષ્ણ ઠાકોરજી શ્રીજી બાવા અપની પોતાની પ્યારી કી અપની પ્યારી કી એટલે પોતાની પ્રિયતમાની પોતાની પ્રાણ પ્યારીની જે પ્યારી પ્યારી છે કોણ શ્વામનીજી શ્યામાજુ પ્યારીજુ રાધિકા રાની કી છબી એની ભાવભંગીમાં એની સુંદરતા શું કામ નથી જોતા. હવે અહીંયા વચ્ચે દૂતી લઈએ. એક દૂતી એક સખી શ્રી ઠાકોરજીને આ વાત કરી રહી છે શ્વામનીજી માટે. એક દૂતી શ્રી ઠાકોરજીને કહી રહી છે કે લાલ હે શ્રી કૃષ્ણ આપ પોતાની પ્યારીની છબી શ્યામાજુની છબી આવીને ક્યો ન દેખો કેમ નથી જોતા. શું જોવા માટે બોલાય છે? શેની ઝાંખી કરવા માટે? શેના દર્શન કરવા માટે? ચાંદની મેં પોઢી યાતે ચંદ હું રહ્યો લજાય. આપની પ્યારી ચાંદનીમાં પોઢી રહી છે. સુંદર શીતળ ચાંદની છે, પૂનમની રઢિયાળી રાત છે. એમાં શ્વામનીજી કુંજ નિકુંજોમાં બાગ બગીચાઓમાં પોઢી રહ્યા છે. ચાંદની મેં પોઢી યાતે તો શું ચંદ હું રહ્યો લજાય. એ ચાંદનીમાં પોઢેલા શ્વામનીજી એટલા સુંદર લાવણ્યમય લાગી રહ્યા છે જ્યારે એના મુખમંડલ પર એ સુંદર સફેદ કોમલ ચાંદની પડી રહી છે ઠંડક આપનારી. ત્યારે એટલા સુંદર શોભી રહ્યા છે કે ચંદ હું રહ્યો લજાય. ચંદ્ર પણ લજાઈ રહ્યો છે, ચંદ્ર પણ લજાઈ ગયો છે ને શરમ આવી રહી છે કે મારાથી પણ કોટી કરોડો ગણા સુંદર શ્વામનીજી પોઢી રહ્યા છે. ચાંદની મેં પોઢી યાતે ચંદ હું રહ્યો લજાય. મંડલ પહોપમાલ નીલાંબર અંબર નાસિકા કો મોતી દેખે ઉડુગણ સકુચાય. મંડલ એટલે ગોળાકૃતિ, પહોપ એટલે પુષ્પ ફૂલ, માલ પુષ્પની માલ કેવી છે? મંડલ. શ્રીકંઠમાં પહોપની માલ, પુષ્પની માલા મંડલમાં ગોળ શોભી રહી છે. નીલાંબર નીલ અંબર, અંબર એટલે વસ્ત્ર, નીલા રંગના વસ્ત્ર, અંબર જાણે આકાશ શોભી રહ્યું હોય. અને નાસિકા કો મોતી દેખે ઉડુગણ સકુચાય. નથનીનું મોતી અથવા નાકમાં જે સુંદર મોતી પહેર્યું છે શ્વામનીજીએ, એ નાસિકા કો મોતી દેખે જોઈને ઉડુગણ એટલે તારાઓનો સમૂહ અથવા કોઈ સુંદર તારો અથવા તારાઓનો સમૂહ સંકોચાઈ રહ્યો છે કે અમે આટલા સુંદર આટલા જગમગાતા પણ શ્વામનીજીની સુંદર નાસિકા ઉપર એક મોતી સામે અમારું કોઈ અસ્તિત્વ જ નથી, અમારું સુંદરતાનું કોઈ અસ્તિત્વ નથી. વાહ સુંદર, વારી જાઉં શ્યામાજુ, બલિહારી જાઉં શ્યામાજુ. આએ હે નિકટ લાલ રીજ રહે. હવે દૂતીના કહેવાથી અને સુંદરતા આજે શ્રી કૃષ્ણ નિહાળી રહ્યા છે શબ્દોથી એ સ્વયં નિહાળવા પધાર્યા છે. આએ હે નિકટ સમીપ આવી ગયા છે. કોની? શ્વામનીજીની જે પોઢી રહ્યા છે ત્યાં. આએ હે નિકટ લાલ શ્રી કૃષ્ણ રીઝ રહે પ્રસન્ન થઈ રહ્યા છે, આનંદિત થઈ રહ્યા છે, ભાવ વિભોર થઈ રહ્યા છે, રસમય થઈ રહ્યા છે. શ્રી ઠાકોરજી એટલે શબ્દ વાપર્યો છે કે રીઝ રહે. લલચાઈ રહ્યા છે આ કોટી કંદર્પ લાવણ્ય સુંદરતા ઉપર, આ રસમસ્તા શ્રી શ્વામનીજીના મુખમંડલ પર જેના પર સુંદર ચાંદની છવાઈ રહી છે. લલચાય વારંવાર દેખ મુખ કી લેત બલાય.
અને આ સુંદર મુખ જોઈને વારંવાર જોવા માટે લલચાઈ રહ્યા છે અને બલાઈ લઈ રહ્યા છે ઠાકોરજી। श्री स्वामी जी ने बड़भागी छे स्वामी जी तूने कौन तप कियो राधे तूने कौन तप कियो। नंददास प्रभु पिय अधरन बरी लाय रसिक बिहारन प्यारी चौक परी मुस्काई। नंददास जी ની સુંદર રચના છે। નંદદાસ પ્રભુ પિય અધરન બરી લાય, બરી લાય સમીપ લાવવું, નજીક લાવવું, સ્પર્શમાં લાવવું, પોતાના અધરો પ્રિય પ્યારીની નજીક લાવી બરી લાય। ત્યારે શું થયું? રસિક બિહારન, રસિક બિહારી અને રસિક બિહારન તો શબ્દ વાપર્યો છે રસિક બિહારન, રસિક બિહારીની રસિક બિહારન એટલે કે સ્વામીજીને રસિક બિહારન કહે છે, જે ખૂબ રસમય છે, જે રસિકની રસમય રહત ગઢી એ રસિકની રસિક બિહારન પ્યારી, એમાં પણ એટલી સુંદર એટલી પ્યારી ચાંદનીમાં ચોક પરી સુંદર પોઢી રહ્યા હતા। એમાં શ્યામ સુંદર ધીરે 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 સમીપ આવ્યા। પેલા સુંદરતા એની નિહાળી, બલાઈ લીધી, પછી પ્રભુ રસમસ થઈ ગયા, લલચાયા, ના રહી શક્યા, સ્વામીજીની સમીપ આવ્યા ધીમે ધીમે પગલે અને પોતાના અધરો સ્વામીજીના અધરોની નજીક લઈને બરી લાય રસિક બિહારન। ત્યારે સ્વામીજી પ્યારી ચોક પરી ઓચિંતાનો શ્યામના અધરોનો સ્પર્શ થતા સ્વામીજી ચોકી ગયા અને શ્રી ઠાકોર આંખ ખોલી અને શ્રી ઠાકોરજીને જોઈને મુસ્કાઈ પડ્યા। એવું સુંદર રચના, આવી સુંદર લીલાના દર્શન નંદદાસજીના પદ થકી આય ક્યો ને દેખો લાલ अपनी प्यारी की छवि श्री गोवर्धन नाथ की जय।